જે ભગવાન વિરાજે છે એ તમામને નમસ્કાર સાથે આજે આપણે શીખવાનું છે જમીનનું નિર્માણ, કે જે જમીન ઉપર આપણે સાહેબ કહેવાય કે આટલા વર્ષ સુધી 15 વર્ષ સુધી આપણે રહ્યા છે એનું નિર્માણ કઈ રીતે થયેલું છે. અને જમીનના પ્રકાર, જમીન એટલે સોઇલ, બરાબર. ખાઈ પીને જમીન આવી એ જમીનની વાત નથી કરતા. ઓકે, ચલો તમામ ભગવાનના નામ બંધ કરી દો અને આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ગઈકાલે મને ઘણા બધા વ્યક્તિઓના સ્ક્રીનશોટ આવી ગયા છે. આજે ખાસ કહી દઉં છું, ઘણા લોકોના મને સ્ક્રીનશોટ આવી ગયા છે. રેડી? એ બધા જ વ્યક્તિઓને હું કહી દઉં છું કે આજની તમને વોર્નિંગ સાથે જવા દઉં છું. હા નહીં, ઓકે નહીં, કોમેન્ટ બંધ. કહેવાય ને કે કમસે કમ 50 થી 60 સ્ક્રીનશોટ આવી ગયા છે. 50 થી 60 સ્ક્રીનશોટ આવી ગયા છે. અને એની અંદર મારે કોઈને આમ કહેવાય ને કાંઈ કહેવું નથી, કોણ હતું નામ કાંઈ નથી કહેવું, કોઈને બદનામી નથી કરવી. તમામને આજે વોર્નિંગ આપે જવા દઉં છું. આજે જેના સ્ક્રીનશોટ આવશે એને ચોક્કસ કહું છું વાલીનો ફોન થશે અને થશે, પછી ગમે એ વ્યક્તિ હોય. રેડી? અવાજ ઓકે જ છે? રેડી? એટલે આજે જેનો સ્ક્રીનશોટ આવશે એ લોકોના કોઈ પ્રકારનું આર્ગ્યુમેન્ટ સાંભળવામાં આવશે નહીં. કાલે જેના પણ લોકોના સ્ક્રીનશોટ આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર. પણ આજનો દિવસ વોર્નિંગ અરે અવાજ ઓકે જ છે. ચાલ ભાઈ, મેં જાતે ચેક કરી લીધું છે. આજે જેને કોમેન્ટમાં આવશે ને કારણ વગરની એ લોકોના તમામના ઘરે જે ફોન થશે. વોઇસ ઓકે છે? ક્વોલિટી ડાઉન કરી દે ભાઈ. વોરા મિત હા, એ કાલના સમજાવી દો આજે કે ક્યાં ભૂલ થઈ હતી. આજે આપણે જોવાનું છે જમીનનું નિર્માણ અને જમીનના પ્રકાર. 2 મિનિટનું રિવિઝન. સંસાધનના પ્રકારો 3: માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. પહેલું કીધું માલિકીના આધાર, તો માલિકીમાં પાછા 3: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વ્યક્તિગત એટલે જમીન મકાન, રાષ્ટ્રીય એટલે લશ્કર આંતરરાષ્ટ્રીય, વૈશ્વિક એટલે બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી. આ પ્રશ્ન સંસાધનના પ્રકાર આઈએમપી સવાલ છે. આઈએમપી સવાલ છે અને આઈએમપી સવાલ છે. ધારો કે આખો સવાલ પૂછવો હોય તો 4 માર્કમાં પૂછી શકે, અથવા તો 2 માર્કમાં સવાલ પૂછવો હોય તો એમ કે સંસાધનના પ્રકાર જણાવી માલિકીના આધારે, એટલે કે આના એકના જ માલિકીના આધારે પ્રકાર જણાવો. તો 2 માર્કની અંદર આ કોષ્ટક દોરો તો પણ ચાલે, અથવા તો મુદ્દા પાડી લખી દો કે વ્યક્તિગત સંસાધનની વિગત આ અને એના ઉદાહરણ. 3 વસ્તુ અગત્યની છે. રેડી? ચાલો, ત્યારબાદ હતું વિતરણ. આને અહીંયા ખાલી મેં પુનઃપ્રાપ્ય લખી દીધું ભૂલથી. રેડી? આઈ એપોલોજાઇઝ, સોરી, બધા એના માટે હું માફી માંગુ છું. તો અહીંયા વિતરણ ક્ષેત્ર મુજબ તો એમાં પણ 4: સર્વસુલભ, સામાન્ય, વિરલ અને એકલ સંસાધન. ઓકે બેટા, ક્યારેક માણસ છે એટલે ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. રેડી? ચાલો, ખાલી અહીંયા જ ભૂલ હતી, ખાલી કે પુનઃપ્રાપ્યતાના આધારે અહીંયા લખાઈ ગયું હતું, બીજું કોઈ નહોતું. ચાલો, વિતરણ ક્ષેત્રને આધારે તેમાં પણ 4: સર્વસુલભ એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન બધી જગ્યાએ મળે. સામાન્ય એટલે કે દરેક જગ્યા પર. ગોચર એટલે ગાયોને ખાવાની જગ્યા. વિરલ એટલે ભાગ્યે જ. અને એકલ સંસાધન એટલે આખા દુનિયામાં એક જ જગ્યા ઉપરથી. આ ગ્રીનલેન્ડ પણ કાલે બતાવ્યું હતું. ત્યારબાદ નવીનીકરણ સંસાધન એટલે કે એક વખત ઉપયોગ કરો, વારંવાર ઉપયોગ કરો, કાંઈ વાંધો નહીં, અખૂટ છે, ગમે એટલું વાપરો. જ્યારે આ તો કે એકવાર વપરાશ થાય, વાત થઈ જાય પૂરી. ભવિષ્યના નજીકના સમયમાં મળવાનું નથી અને પુનઃ ઉપયોગમાં લેવામાં પણ આવતો નથી. આ બધા એના ઉદાહરણ આપી દીધા. અહીંયા સુધી આપણે જોયું હતું. આજે જોવાનું છે જમીન નિર્માણ. ઓ માય ગોડ, ક્યાં બાત કર રહે હો સર. શરૂઆત કરીએ. ચાલો, શરૂઆત કરીએ છીએ. જમીન નિર્માણ એટલે બનાવવું. જમીન કઈ રીતે બને છે? તો પહેલી જ વ્યાખ્યા કીધી. વ્યાખ્યા 2-3 વ્યાખ્યા આવે છે. તમને જે વ્યાખ્યા યાદ રહે એ તમારે તમારી રીતે યાદ રાખવાની છે. રેડી?
1 માર્કની અંદર આવી શકે છે. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને એને બુકની અંદર એકવાર લખવાનો છે. બરાબર? ખૂબ જ અગત્યનો સવાલ છે. અને એને આપણે કહીએ તો કે સામાન્ય રીતે ભૂસપાટી, ભૂ એટલે જમીન જ થાય. ઓલા નાના હતા ત્યારે આપણે એમ કે ને ભૂ આપો ને, નાના બાળક આમ કે ને ભૂ આપો ને તો એ પાણી આપે મમ્મી, નાના હોય ત્યારે. પણ અત્યારે આપણે નાના નથી. રેડી? ચાલો બેન, જે પ્રશ્ન હોય આપણે પછી રાખીએ છીએ. બરાબર? જે પ્રશ્નો આપણે પછી રાખીએ છીએ. આ ટોપિક પહેલા સમજી લ્યો. ભૂસપાટીનું ઉપલું પડ એટલે કે ધારો કે આ પહેલું પડ, ઉપરનું સૌથી પહેલું પડ સ્તર. પડ એટલે સ્તર જેમાં વનસ્પતિ ઉગે છે. એટલે આ એક જમીનનો આખો મેં ભાગ કહી દીધો. ઉપરથી લઈ અને છેક પાતાળ સુધીનો આખો ભાગ છે આખો. એમાં ઉપલું પડ એટલે વનસ્પતિ અહીંયા ઉગે છે. આ ભાગની વાત કરે છે. ફરીથી સમજાવું. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહીએ છીએ. એટલે ભૂસપાટી એટલે કે જમીન, પૃથ્વી જે છે એનું ઉપરનું પહેલું પડ આ જમીન. આ જમીનનો આખો ભાગ છે. આ લીલું જે દેખાય છે ને. રેડી? ચાલો જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું છે. નાના કણો હોય. ધૂળ તમે હોય ને એને માઇક્રોસ્કોપની અંદર જોવો તો નાના કણ દેખાય તમને. એવા નાના કણોથી બનેલું છે. વાત સાચી સાહેબ. આમાં નાના કણોથી બનેલું છે. પાતળું પડ છે એકદમ. જેમાં કેટલી બાબતનો સમાવેશ થાય તો કે ખનિજ, ભેજ. ચોમાસામાં થાય ને ભેજ. બરાબર? હ્યુમસ. આ હ્યુમસનું ચિત્ર છે. હ્યુમસ એટલે શું? તો કે એક જમીનનો એક ભાગ પણ એની અંદર પ્રાણીઓ અને જૈવિક અવશેષો બંનેનું મિશ્રણ હોય. એટલે પ્રાણીનો જે જૈવિક અવશેષો હોય એનું અને પ્રાણીનો જૈવિક અવશેષો અને ખડકોનું બંનેનું મિશ્રણ હોય છે એમાં. રેડી? એને હ્યુમસ કહેવાય. એટલે ખનિજો તો કે આ, ભેજ તો કે ધુમ્મસ. બરાબર? હ્યુમસ, સેન્દ્રિય તત્વો અને હવા, આ 4 વસ્તુથી બને. રેડી? 1 2 3 અને 4. 4 વસ્તુથી બને છે. જમીન ખાલી કોઈ વ્યક્તિથી બનતી નથી. 4 વસ્તુથી બને. ફરીથી સમજાવો કઈ રીતે. જમીનનું નિર્માણ કે જે આપણે જે જમીન ઉપર ઉભા હોય છે. આ એક જમીન દોડ દો અહીંયા હું પહેલા. આ એક જમીન છે. ઉભા રહ્યો. ચાલો હવે સમજાવો. ધારો કે આ એક ખાલી પટ્ટો છે. એને આપણે જમીન કહીએ છીએ. ઈ અનેક નાના કણોથી બનેલું છે. તો આ થઈ ગઈ કણ રચના. રેડી? શું કહે છે આગળ? તો કે જેમાં ખનિજ, ભેજ, હ્યુમસ અને સેન્દ્રિય તત્વો અને હવા આટલું હોય છે. જેમાં ખડકો, ખનિજો, હવા અને સેન્દ્રિય તત્વો. આ 4-5 વસ્તુ ભેગી થાય ત્યારે જમીન બને. કોઈ એક તત્વથી બનતી નથી.
ચાર વસ્તુથી વગેરેથી મળેલા હોય છે અને માટીના નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. ખડકો, જમીનની નીચે આ જે માટી હોય ને, આ જમીન અહીંયા તો હોય માટી જ. આ સૌથી ઉપરનો ભાગ જ્યાં આપણે ઊભા રહીએ છીએ, જે જમીન પર આપણે પગ ઉભો છે એ માટી, એની નીચે મૂળ ખડક હોય, મોટા મોટા પથ્થર હોય. ખડક હોય એટલે શું? પથ્થર. હમણાં આગળ ખડકનું ચિત્ર આવશે જ. એટલે ખડક, જૈવિક અવશેષો, સેન્દ્રિય તત્વો, હવા, ભેજ અને પાણી, આટલી વસ્તુઓ થાય છે. તેની નીચે મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. અને જમીનનું નિર્માણ એટલે કે હવે જમીન કઈ રીતે બને? તો કે મૂળ ખડકનું ખવાણ થાય. ખવાણ એટલે તૂટી જવું, અને ધોવાણ એટલે ખાડો પડી જવો. સમતલ જમીન હોય અને એની પરથી હું જોરથી કોઈક કહેવાય ને પવન આવે, રેડી? આ એક જમીન છે. હવે અહીંયા બધે નાના 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 કણો હોય. અહીંયા જોરથી હવા ફૂંકાય તો અહીંયા ખાડો પડી જાય. અને આ જે હવા હતી, બરાબર, અહીંયા ફૂંકાણી તો આના કણો ક્યાં ગયા? આ બાજુ ગયા. તો અહીંયા શું થઈ જાય? અહીંયા શું થઈ જાય? ખાડો પડી જાય. આ રીતે. તો આ શું થયું? એનું ધોવાણ થયું. ખવણ એટલે તૂટી જવું. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. એટલે આ જમીનની પાછી હજી આગળ વાત કરે, જેમાં જૈવિક અવશેષો, આયરું જૈવિક અવશેષો. જો કોઈ પ્રાણીઓ હોય, બરાબર, એના જે મૃતદેહ હોય એ સડી જાય જમીનની અંદર, ને હાડકું ને હાડપિંજર અહીંયા દેખાય છે તમને બધા, રેડી? આના જૈવિક અવશેષો કહેવાય. ભેજ અને હવા ભળે છે. આગળ જેમ વાત કરીએ એમ આગળ પાછી બીજી વાત કરે કે જમીનમાં ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. એટલે જમીન પણ એમાં કઈ રીતે બને? તો કે ખનિજ પ્લસ જૈવિક તત્વો. આ બંનેનું શું થાય? તો કે મિશ્રણ થાય, ત્યારે બને જમીન. રેડી? ફરીથી સમજાવી દઉં. પૃથ્વીનું ઉપલું પડ એટલે કે આ જે પહેલું પડ જે છે એ વનસ્પતિ ઉગે છે, તેને જમીન કહેવાય છે. એક માર્કની અંદર વ્યાખ્યા આપી દીધી. આ હ્યુમસ એટલે કહી દીધું ને તોય વારંવાર પૂછે છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું છે. આ રીતે નાના 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 કણો હોય. એક પાતળું પડ છે જેની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો કે ખનિજ, આયરું ખનિજ. ભેજ ચોમાસામાં આવે. હ્યુમસ એક પ્રકારની માટી. હ્યુમસ એટલે એક પ્રકારની માટી, પણ કેવી માટી? કે જેની અંદર પ્રાણીઓના જૈવિક અવશેષો હોય અને ખડકો બંનેનું મિશ્રણ થાય, એને કહેવાય હ્યુમસ. ચલો, એટલે ખનિજ, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો અને હવા, આ પાંચે પાંચ વસ્તુનું મિશ્રણ થાય. પાંચે પાંચ વસ્તુનું મિશ્રણ થાય અને એમાંય પાછું મૂળ ખડકો એમાં નીચે આવેલા છે. આ પાંચ ખડકો બધા ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો, આ બધું મિશ્રણ થાય ને એમાં પાછી નીચે ખડકો આવે, ત્યારે જમીન બને. એટલે જમીન કોઈ એક કણોથી બનતું કે એક ખાલી પાતળા સ્તરથી બનતું નથી. એની અંદર અનેક વસ્તુઓ હોય છે. ભેજ હોય, હવા હોય, જૈવિક તત્વો હોય, અવશેષો હોય, બધી વસ્તુનું મિશ્રણ થાય ત્યારે જમીન બને. એટલું કહે છે ખાલી. અને એની અંદર જમીન બની જાય એક પ્રકારની. આ ભેજ છે, હવા છે, જૈવિક અવશેષો છે, બરાબર. આ ખડકો આવી રહ્યા જો ભાઈ, જોઈ લ્યો, રેડી? આ ખડકો, આ ખડકનું ચિત્ર છે. મોટા મોટા પથ્થર હોય, પાણા જેને કહીએ છીએ. ચાલો, આ હિરલ ડાયનોસોર ની પછી વાત કરજે બેન, અહીંયા ભણવામાં ધ્યાન આપ. અને જ્યારે એક વખત જમીનનું નિર્માણ થઈ જાય ત્યારે એની એમાં વનસ્પતિનો શું થાય? વૃદ્ધિ અને વિકાસ. બંને શબ્દ અલગ અલગ છે. નાનકડું ઝાડ હોય, નાનકડું ઝાડ હોય અને મોટું થાય તેને વૃદ્ધિ થઈ એમ કહેવાય. નાનકડું ઝાડ હોય અને મોટું જબર ઘેઘાર આમ કહેવાય ને વૃક્ષ થઈ જાય તેનો વૃદ્ધિ થઈ કહેવાય. પણ વિકાસ એટલે શું? તો કે મનુષ્ય જ્યારે નાનો હોય ત્યારથી લઈને મોટો થાય
તો એની ઉંમર વધે ને તો એનો વિકાસ થયો એમ કહેવાય. ઉંમરમાં વધારો થાય એને વિકાસ થયો કહેવાય. અને વૃદ્ધિ એટલે કે કદનું વધવું. રેડી? બુદ્ધિનો વિકાસ થયો કહેવાય. જ્યારે શરીરની તો કે વૃદ્ધિ થઈ કહેવાય. પડી સમજ? વૃદ્ધિ અને વિકાસ વચ્ચે. તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા શેમાં છે? જમીનમાં છે. અને જમીનની નીચે બધા જ તત્વો હશે તો વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ બંને થશે. આગળ કહે છે કે પૃથ્વીના પોપડાના સૌથી ઉપરનું સપાટી કે પડ કે જેને આપણે જમીન કહીએ છીએ વ્યાખ્યા આવી ગઈ. તેમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ એવા જરૂરી ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. એક ને એક વાત ગોળ 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 ફરે કેરવે છે. તેમાં બધી જમીનનું પ્રમાણ એક સરખું હોતું નથી. કેમ? કારણ કે આબોહવા અલગ. તો આબોહવા અલગ તો જમીન પણ અલગ. હવે મને એમ કહો કે કાશ્મીરની અંદર સફરજન ઉગે છે તો એની આબોહવા એવી છે એટલે ઉગે છે. કેરળમાં દરિયા કિનારો છે એટલે ત્યાં કહેવાય ને કે નારિયેળ ઉગે છે. મારે જમ્મુ કાશ્મીરમાં નારિયેળ ઉગાડવા ઉગીએ કે ન ઉગે? કારણ કે એની આબોહવા નથી. દરિયા કિનારો હોય તો આ કહેવાય નારિયેળી ઉગે. તો આબોહવા અલગ એટલે જમીન અલગ એમ વાત કરે છે. પાછી બીજી એક વ્યાખ્યા આવી. આ બીજી વ્યાખ્યા આવી, યાદ રાખજો વ્યાખ્યા. જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા, ઝીણા એટલે નાના, કણો વાળો પોચો ખડક પદાર્થ. પોચો એટલે નરમ. રેડી? ચાલો, તો બીજી વ્યાખ્યા આવી ગઈ. ત્યારબાદ એનો અર્થાત એટલે આ જમીનની વ્યાખ્યાનો અર્થ કહે છે કે ભૂપૃષ્ઠ પરના એટલે પૃથ્વી પરના માતૃ ખડકો અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ એટલે કે સપાટી. રેડી? આ જમીનની આ ત્રીજી વ્યાખ્યા આપી દીધી કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડકો અને વનસ્પતિ દ્રવ્યોનું મિશ્રણ થાય, બધું ભેગું થાય ત્યારે અસંગઠિત પદાર્થનું જે પડ બને કે જે સપાટી બને એને પણ જમીન કહેવામાં આવે છે. આ જમીનની ત્રીજી વ્યાખ્યા થઈ. ત્રણમાંથી તમને જે વ્યાખ્યા યાદ રહે એ તમારે લખી દેવાનું. રેડી? બધી વ્યાખ્યા સાચી જ છે. તમને જે વ્યાખ્યા યાદ રહે એ વ્યાખ્યા લખી નાખવાની. ચલો, માતૃ ખડકો એટલે કે ખડકો જ, પણ એવા ખડકો જે પ્રદેશમાં જે ખડકો જોવા મળે એને માતૃ ખડક કહેવાય. રેડી? ચાલો, હવે જે મૂળ ખડકો છે એનું ઘસારણ થાય. ઘસારણ એટલે આમ એકબીજા પદાર્થો હોય ને ઘસાય, ધોવાણ થાય અને એ પરિબળોને તોડીને બારીક ભૂકો બને. હવે હું એમ કહું કે બે ઈંટ હોય એને આમ ઘસું, આમાં તો અંદર શું પડવાનું છે? ભૂકો. ઘસાય, વ્યક્તિ આમ કોઈ પણ બે પદાર્થ ઘસાય ત્યાંથી નાનો નાનો ભૂકો પડે એટલે ઘસારણ થાય અને ધોવાણ થાય. અને જે તોડે તો તેનો બારીક ભૂકો બનાવે છે. આ ભૂક્કા કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન. વિઘટન એટલે જીવજંતુઓ જે મૃત્યુ પામી જાય ત્યારબાદ એનો જે શરીર હોય ને એ સડી જાય એટલે કે એના સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. રેડી? જમીનનો પાછી હજી વ્યાખ્યા વાત કરી કે ઘસારણ થાય, ધોવાણ થાય અને એમાંથી જે નાનો ભૂક્કો બને જમીનનું જ. ધારો કે આ અહીંયા મોટા મોટા પથ્થરો હોય, રેડી? મોટા મોટા પથ્થરો, અહીંયાથી કોઈ પદાર્થ હોય એ પથ્થર નીચે અથડાય છે, તૂટે છે, નીચે નીચે જાય છે તો ઘસાય. ઘસાય એટલે એમાંથી નાના નાનો બારીક બારીક ભૂક્કો બને. એ ભૂક્કો જે બને એમાં પાછું વનસ્પતિઓ અને જીવજંતુનું વિઘટન એટલે કે જે પ્રાણીઓના સળીએ એ સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય છે ત્યારે આમાં જમીનનું સારામાં સારા તત્વો જોવા મળે છે. આમની વાત કરે છે. આ સેન્દ્રિય તત્વોમાં વનસ્પતિના વિકાસની મહત્વની ભૂમિકા હોય છે. અને જમીન નિર્માણના સમયગાળા દરમિયાન આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ હતી અને વ્યાપક એટલે વિશાળ હોય છે કે તે આબોહવા પ્રદેશમાં વિભિન્ન એટલે અલગ અલગ પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળા એક જ પ્રકારની હોય છે. એનો મતલબ એવો થાય કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન એટલે અલગ અલગ આબોહવાની બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. ટૂંકમાં આ આખું જે વાત કહે છે ને એને એક જ શબ્દમાં કયું અર્થ શું થાય એનો? આબોહવા અલગ, જમીન અલગ. જમ્મુ કાશ્મીરમાં જેવી આબોહવા એવી જમીન. ઉદાહરણ આપું, રાજસ્થાનની અંદર તો કે ગરમ પ્રદેશ, બરોબર, તો ત્યાં રણ પ્રકારની જમીન. તો જેવી આબોહવા, ગરમ આબોહવા તો ગરમ જમીન.
ત્રણમાંથી કોઈ બે એક વ્યાખ્યા લખવાની છે બેટા. એટલે આખા ફકરાને એક જ વ્યાખ્યામાં અંદર અહીંયા જ કહે છે, એટલે કે આ વ્યાખ્યા યાદ રાખવાનું. જો એને હાઇલાઇટ કરી દેજો. એક જ પ્રકારની માતૃખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવા બનનાર જમીન અલગ અલગ હોય છે. રેડી? એક જ પ્રકારના માતૃખડકમાંથી ભિન્ન ભિન્ન અલગ આબોહવાથી બનનાર જમીન અલગ અલગ હોય છે. ટૂંકમાં એક જ વ્યાખ્યા વાત કરે, આબોહવા અલગ એટલે જમીન અલગ. રેડી? ચાલો. જમીનના પ્રકારો, તેના રંગ. જમીનના રંગ હોય સાહેબ. આપણે લોકો નાના હતા રમતા હતા, કલર કયો કલર? તો લાલ કલર. તો લાલ કલર અડવા જાય એમ કરીને. રેડી? હોય ને, લાલ કલરની જમીન આવે, કાળી આવે, બરાબર. આબોહવા અલગ, માતૃખડક, કણ રચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. જો આગળ વ્યાખ્યા વાત કરે છે, 8 પ્રકારના જમીનની વાત કરવામાં આવશે આગળ. પણ એ પહેલા મારે તમને આજે એક વાત કરવી છે કારણ કે ધોરણ 9 થી 12 એની અંદર ગુજરાતની નંબર 1 ટીમ જે છેલ્લા 4 વર્ષથી ટોપર બેચ તમારા માટે લઈને આવીએ છીએ, એની અંદર લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ, ડાઉટ સોશન આ તમે બધું જોઈ જ શકો છો, બરાબર. એટલે તમારા જેટલા પણ મિત્રો હોય હજી એને કહો કે 9 થી 12 ધોરણની અંદર ગુજરાતી માધ્યમમાં તમારે જો એડમિશન લેવું હોય તો આ નંબર પર ફોન કરો અને તમારા બધા મિત્રોને એમાં જોડી દો. ગુજરાતીમાં એવી કહેવત છે, આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. કોઈ વ્યક્તિને તમે સારી સલાહ આપો છો અને એનું ભલું થઈ જાય છે તો પુણ્ય કોને મળે? તમને મળે. રેડી? તમને મળે છે. ચાલો. અને એની સાથે જ બીજી વાત કરી છે ધોરણ 10 ગુજરાતી માધ્યમ, અને એની અંદર દરેક વિષયના ચોપડાઓની કિંમત, આખો સેટ, ધોરણ 10 ગુજરાતી માધ્યમ, 12મું ધોરણ, આ બધાની અહીંયા માહિતી આપેલી છે. એક જ પુસ્તકની અંદર સાહેબ બધી જ માહિતી. હું તમને એક સમાજ વિદ્યાનું પુસ્તક બતાવું. આ આપણું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે. ઘણા ખરા લોકોએ લીધેલું પણ છે. રેડી? ઘણા ખરા લોકોએ લીધેલું પણ છે આ પુસ્તક. આ પુસ્તકની વાત કરું તમને તો સાહેબ આની કિંમત પણ આપી દીધી 330. ચાલો. હવે તમે એમ કહો સાહેબ જો અહીંયા 1 થી 21 ચેપ્ટર, બધા 1 થી 21 ચેપ્ટર. રેડી? ચાલો. વિશેષતાની વાત કરું તો પહેલા જ પાઠ્યપુસ્તક પર છે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનો સમાવેશ. સ્વાધ્યાય આખું આવી જાય. પાઠ્યપુસ્તક ક્રમાનુસાર તમામ પ્રશ્નોની છાણવટ, જવાબો પુસ્તક આધારિત સરળ ભાષા, નકશા પૂર્તિનો સમાવેશ, તમામ પ્રકારના પૂરતી સંખ્યામાં હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ. જોડકાઈ આવી જાય, ખરા ખોટાઈ આવી જાય, ખાલી જગ્યા આવી જાય અને બધું આવી જાય. અભ્યાસની સરળતા માટે સત્ર મુજબનું આયોજન. દિવાળી પહેલા, દિવાળી પછી, માસવાર આયોજન, મહિના પ્રમાણે આયોજન, બધી જ વાત સાહેબ. હું તમને ખાલી એક વાત કરું ને, તમે જેની પાસે હશે એને ખબર જ હશે, બતાવી દો. જો ધારો કે અત્યારે આપણું આ 8મું ચેપ્ટર હાલે છે, આપણું બીજું ચેપ્ટર પૂરું થયું હતું, બરાબર. તો બીજું ચેપ્ટર જો જુઓ છો, આ બીજું ચેપ્ટર. પ્રશ્નો એની બાજુમાં ઓગસ્ટ 2020 લખેલું જોઈએ, બોર્ડની અંદર ક્યારે પૂછવાનો હતો. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો, આ બધું વિકલ્પ છે, ખાલી જગ્યા છે, બરાબર, એક વાક્યના છે, બધું જ ચિત્ર સાથે, સવાલ સાથે, જવાબ સાથે બધું જ એની અંદર આવી જાય છે સાહેબ. એક જ પુસ્તકમાં આખું સામાજિક વિજ્ઞાન વિષય. અને તમને ખાસ કહું છું બોર્ડની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે ને એ પણ અંદર આવી ગયું સાહેબ. આખા વર્ષમાં ખાલી એક જ પુસ્તક તમે લઈ લો ને એમાં બધું આવી જાય. છેક સુધી તમારે બીજું કોઈ પુસ્તક લેવાની જરૂર જ ન પડે. બોર્ડમાં પણ આમાંથી વાંચવાનું. રેડી? એટલે આજે જ આ નંબર પર ફોન કરાવો અને જે કે તમારી પ્રશ્ન હોય પૂછી લો. કિંમત પૂછી શકો છો, આખો સેટ લેવો તો એ પણ પૂછી શકો છો, બરાબર. જે તમારે માહિતી જોડવી કમસે કમ એકવાર ફોન કરીને પૂછો. અને ઘરે બેઠા ડિલિવરી મળી જશે, એટલે તમારે ક્યાંય કોઈ વસ્તુ જગ્યાએ જવાની જરૂર પડશે નહીં, બરાબર. એટલે આ નંબર પર ફોન કરો ને આજે જ તમારી ઇન્ક્વાયરી કરો. ચાલો. ત્યારબાદ જમીનના પ્રકારો. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, આ 1 માર્કની અંદર પૂછાય છે કે જમીનના પ્રકાર કઈ સંસ્થાએ પાડેલા હતા. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR. ચલો, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ એવું કંઈક આવે છે એનું ફૂલ ફોર્મ.
એને ભારતની જમીનને 8 પ્રકારના વહેંચવામાં આવી છે. પણ સાહેબ એક વાત કરું, 9મા ધોરણમાં અમે 6 પ્રકાર તો ભણીને આવ્યા. યસ, એ જ વાત છે. અત્યારે 10મા ધોરણમાં આપણે ખાલી 8 પ્રકાર જોવાના છે. 2 પ્રકાર ખાલી એડ થાય છે. બાકી કોઈ નવી વાત, કોઈ પ્રકારની નવી વાત છે નહીં. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન ઊંચાઈમાં જોવા મળે છે. કાંઈ વાંધો નહીં સાહેબ, અમે એનાથી ડરતા નથી. રેડી? ફોટો બેટા પીડીએફમાં આવી જશે. પીડીએફ જે આપણે અપલોડ થશે ને હમણાં, એમાં આવી જશે. ઓકે, ટેન્શન નકો, ટેન્શન છોડો. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ, રણ પ્રકાર, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. રેડી? 8 પ્રકારની જમીનનો આપણે અભ્યાસ કરવાનો છે. રેડી? 8 પ્રકારની જમીનનો અભ્યાસ કરવાનો છે. એના માટે પહેલેથી જ કહું છું, જમીનને પ્રકારોને યાદ રાખવા માટે શોર્ટકટની પણ આખું એક ટેબલ આવશે. ક્યારે આવશે? તો કે 8 પ્રકાર પૂરા થશે ત્યારે ટેબલ હું તમને આખું ફોર્મેટ સમજાવી દઈશ. એ પ્રમાણે તમારે બનાવવાનું રહેશે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. કાપની જમીન, પહેલા પ્રકારની જમીન કાપની જમીન. આ પ્રકારની જમીનમાં ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43%, એટલે આખો ભારતનો નકશો હોય, આખો ભારતનો નકશો એને 100% ધારી લ્યો. એ 100%માંથી 43%માં તો કાપની જમીન છે. ઓ માય ગોડ, ક્યાં બાત કરી, ક્યાં બાત, ક્યાં બાત, ક્યાં બાત, ક્યાં બાત, ક્યાં બાત. તો કે 43% જમીન આ છે ને MCQ ની અંદર પૂછાય છે કે કાપની જમીનના કુલ ક્ષેત્રફળ લગભગ કેટલી છે? 43%. બરાબર, યાદ રાખજો. પૂર્વમાં બ્રહ્મપુત્ર, પહેલા દિશા સમજાવી દો. 10મા ધોરણના વિદ્યાર્થી છે, કાંઈ વાંધો નહીં. ભારતના નકશા પ્રમાણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો પૂર્વમાં બ્રહ્મપુત્ર એટલે અહીંયાથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી, આ 2 દિશા. ઉત્તર ભારતનું મેદાન અહીંયાથી શરૂ કરી અને દક્ષિણ ભારત સુધી, આટલે ભાગ સુધીમાં બધી જગ્યા ઉપર કાપની જમીન જોવા મળે છે. એટલે આ વાત કરી દીધી એના વિસ્તારની, કે આટલી જગ્યા ઉપર જમીન જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તો કે નર્મદા નદી, તાપી નદી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી એના ખીણ પ્રદેશોમાં, અને આ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે જમીન, કાપની જમીન ક્યાં જોવા મળે? તો આટલું જવાબ લખી દેવાનો. કેટલા પ્રકારના ક્ષેત્રફળમાં જોવા મળે? તો કે 43. કાપની જમીનનું ચિત્ર બતાવો સાહેબ, આવી રહ્યું. ઓકે, ચાલો હજી એક કાપનો ટોપિક કન્ટિન્યુ છે. કાપની જમીનનું નિર્માણ તેના નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. એક ચિત્ર બતાવો. ધારો કે એક નદી છે, રેડી, અને આની અંદરથી પાણી વહે છે. આ પાણી લખી દો, પાણી, આ પાણી. ચાલો, ધારો કે એમાંથી કોઈ નાના કચરો કે વસ્તુ કોઈ લઈને આવે છે, રેડી, અને વચ્ચે અહીંયા ધારો કે આ પ્રદેશ એવો છે કે તેમાં બહુ મોટી મોટી જમીનો છે, અને આ થઈ ગયો, આ કાપ છે. અહીંયા એક કાપ વર્તાઈ દો. અહીંયાથી પાણીમાંથી કાપ નીકળે છે અને વચ્ચે ધારો કે આ મોટું કોઈ પથ્થર નડી જાય છે, આ રેડી, તો આ કાપ આ બાજુ જઈ શકશે ખરો? આમ જઈ શકશે ખરો? નહીં. કેમ? કારણ કે વચ્ચે નડે છે. હા, એ વસ્તુ અલગ છે. આમ ધક્કો મને નીકળી જાય તો વસ્તુ અલગ છે, એમ નથી કાઢવાનું. પણ આપણે ટ્રાયંગલ, ડેલ્ટા ટ્રાયંગલ, હા યસ, બરાબર. કાંઈ વાંધો નહીં, આજે મને સ્ક્રીનશોટ મોકલજો. જે લોકો કરે છે ને સ્ક્રીનશોટ મોકલજો. ચાલો, એટલે આ જમીન, પોટાશ, આ બધા છે ને, જો હવે નહીં પૂછતા શું છે, પોટાશ, ફોસ્ફરિક એસિડ, આ બધા રસાયણો છે. પોટાશ, ફોસ્ફરિક એસિડ,
અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ એની વિશેષતા વાત કરી દીધી જમીનમાં. ત્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. તો પોટાશ અને ફોસ્ફોરિક એસિડ એ વધારે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ માત્રા ઓછી છે. બરાબર. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કાપની જમીનમાં કઠોળ લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ શું કરી શકાશે? વધારે. રેડી? ચલો. જે ઓછા પ્રમાણમાં છે એમાં કઠોળ વર્ગ લેશું તો પ્રમાણ વધી જશે વધારે. આ જમીનમાં કયા પાક લેવાય? તો કે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા. બરાબર. શણના કીડા આવે છે. યસ, એમાંથી આ શણ બને છે. બાકી બધી વસ્તુ તો આ કાપની જમીનનું તમે ચિત્ર જોઈ શકો છો. સાહેબ, 8 પ્રકારની જમીન જે છે એમાંથી કોમન કોઈ બાબત ખરી? કોમન બાબત? હા. કઈ બાબત? તો કે દરેક જમીનની અંદરથી પહેલા આપશે ક્ષેત્રફળ. દરેક બાબતમાં અમુક મુદ્દા આપશે. ક્ષેત્રફળ એટલે કે ટકાવારી. પછી વાત કરશે કે વિસ્તાર, કયા વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. આગળ વાત કરી પૂર્વમાં, પશ્ચિમમાં ને એ બધી વિસ્તારની વાત કરશે. ત્યારબાદ રસાયણો, એમાં અમુકનું પ્રમાણ વધારે હશે, અમુકનું પ્રમાણ ઓછું હશે. પછી ક્ષેત્રફળની વાત કરી દીધી, વિસ્તારની વાત કરી દીધી. પછી ધાન્ય પાકો હશે. રેડી? કે કયા પાક લેવાય છે, ઘઉં, ચોખા, શેરડી, આ બધી વાત કરશે. અને છેલ્લે કંઈક એની વિશેષતા આપેલી હશે. 8 જમીનના અંદર આટલી બાબતો કોમન હશે. ક્ષેત્રફળ, વિસ્તાર, રસાયણ, ધાન્ય પાકો અને વિશેષતા. સમજાવું. ક્ષેત્રફળ ક્યાં છે? જો આવ્યું 43. વિસ્તાર તો આ પૂર્વમાંથી શરૂ કરીને આ બધા વિસ્તાર થઈ ગયો એનો. રેડી? ત્યારબાદ રસાયણો તો કે આ ફોસ્ફરિક એસિડ ને ચૂનાનું પ્રમાણ કા અમુકમાં વધારે હશે ને કા અમુકમાં ઓછું હશે. ધાન્ય પાકો આ ઘઉં, ચોખા, તેલીબિયા, આ બધામાં સેમ. અને વિશેષતા તો કે જો એમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો એનું પ્રમાણ વધારી શકાય. આ 5 બાબતો જમીનના અંદર બધામાં સરખી હશે. આ 5 બાબતો કહેવાય ને કે યાદ રાખજો અથવા લખી નાખજો. રેડી? સમજાઈ ગયું? આ 5 બાબતો હશે. હા, આ પાઠમાંથી નકશો આવે છે બેટા. નકશો પણ તમને સમજાવીશ. રેડી? 8મું ચેપ્ટર પૂરું થાય એટલે નકશો પણ શીખવાડીશ. અને મેન નકશા તો છે ને બધા એમ કહેવાય છે, મારી ઈચ્છા છે કે હું એક્ઝામ ટાઈમે શીખવાડવા, તમારી પહેલી એક્ઝામ, પ્રિલિમ એક્ઝામ ટાઈમે, તો ત્યાં સુધી યાદ રાખો. પણ છતાંય હું આ ચેપ્ટર પૂરું થાય એટલે નકશા શીખવાડી દઈશ. 2 વાર શીખવાડી દઈશ. રેડી? આ ચેપ્ટરમાંથી 1 માર્કનો નકશો આવે છે. બોર્ડની અંદર 4 માર્કનો જે નકશો આવે ને એમાંથી ચેપ્ટર નંબર 8, 9, 10 અને 13 ચારેમાંથી 1 માર્કનો નકશો આવે છે. રેડી? 4 માંથી 1 નકશો આવે છે, એ આપણે જોવાનું રહેશે. બીજી પ્રકાર તો કે રાતી અથવા લાલ જમીન. બરાબર? રાતી અથવા તો લાલ જમીન. માડી કાળી કાળી રે એ લટુને કાળો ભેળિયો. ચાલો, આ ખાસ લખી નાખજો. ક્ષેત્રફળ, વિસ્તાર, રસાયણો, ધાન્ય પાક અને વિશેષતા. આ 5 બાબતો લખી નાખજો. રેડી? આ 5 વસ્તુઓ દરેક જમીનની અંદર હશે. ચાલો જોઈએ. આયરું રાતી અથવા લાલ જમીન. કુલ ક્ષેત્રફળ કેટલું? 19. ઓલામાં કેટલું હતું? કાપની જમીનમાં 43. યસ. ચાલો, એટલે આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે આમાંથી. રાતી જમીનનું બીજું નામ જણાવો. લાલ જમીન. એક શોર્ટ ક્વેશ્ચન. બીજું નામ. રાતી જમીન વિશે જણાવો. અથવા એમ પૂછશે કે લાલ જમીન વિશે ટૂંક નોંધ લખો તો બેનો મિનિંગ થાય સરખો જ. હવે એમ નહીં ખંજવાળવાનું કે સાહેબ તો રાતી જ કીધી હતી, લાલ તો કઈ કીધું જ નતું. ક્ષેત્રફળ કહી દીધું 19%. ક્યાં હોય છે સાહેબ? વિસ્તારની વાત કરો તો કે દક્ષિણમાં દ્વીપકલ્પીયમાં તમિલનાડુ થી માંડીને
ઉત્તરમાં બુંદેલખંડ, બુંદેલ નામના રાજાઓ આવતા હતા ને એના પરથી બુંદેલખંડ પડ્યો, બરાબર, ઉત્તર પ્રદેશની અંદર ઈ વિભાગની અંદર. બાકી બુંદેલખંડ નામનો કોઈ વિસ્તાર છે જ નહીં. બુંદેલ નામના રાજાઓ હતા એના પરથી બુંદેલખંડ પડ્યું છે. ચાલો, એટલે દક્ષિણમાં અહીંયાથી નીચેથી શરૂઆત કરે, દક્ષિણથી માંડી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને પૂર્વમાં રાજમહેલની ટેકરીએથી માંડીને પશ્ચિમમાં કચ્છ, અહીંયા આ બાજુ પૂર્વમાં થી માંડીને આ બાજુ કચ્છ. રેડી? ચાલો, એટલે આટલા વિસ્તારની વાત કરે છે, કચ્છ સુધી, બરાબર. કચ્છ એટલે મા આશાપુરા માતાનો મઢ. ચાલો, રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કાંઈ વાંધો નહીં, અમને કાંઈ પ્રોબ્લેમ જ નથી. તમને કાંઈ પ્રોબ્લેમ છે? તમને કાંઈ પ્રોબ્લેમ છે? કરો, આ રાજસ્થાનમાં છે તો અમને કાંઈ વાંધો જ નથી સાહેબ. તમે હાઈકી રાખો ને, તમને અમને કાંઈ વાંધો જ નથી. હે, ચાલો. આ જમીનમાં જો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. 2 માર્કની અંદર કારણ પૂછાય છે. યસ, રાતી જમીન ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે, એટલે સવાલ એવો પૂછાય કે રાતી જમીન લાલ શા માટે બને છે, કારણ જણાવો. તેની અંદર લખવાનું કે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે અને તે નીચે જતા પીળી બને છે. એક બતાવું, આ જમીન ઉપર તો કે લાલ રંગની, આપણે લાલ કલર છે, આપણે પેલી કલર કયો કલર ઉપર તો કે લાલ, હા અહીંયા સુધી બધે. પણ જેમ નીચે જાઓ તમે, જેમ અહીંયાથી તમે નીચે જાઓ તો એનો રંગ ફેરવાઈ જાય. કેમ? તો કે પીળો થઈ જાય. આપણી પાસે પીળો કલર છે, જો ને. હા, એટલે ઉપર તો કે લાલ કલરની, નીચે તો કે પીળા કલરની. રેડી? ચાલો. આ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. ઘણામાં છે આવશે, ઘણામાં નથી આવશે. અને મોટા ભાગે જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ એટલે ખામી. આપણે એમ કહીએ ને કે શરીરની અંદર ભાઈને વિટામિન નથી મળતું, પ્રોટીન નથી મળતું, ચરબી નથી મળતી, કંઈક ખામી લાગે છે. હા, હુક લકડી જેવો હોય, બરાબર, આમ પવન આવે તો આખો હલી જાય એવો હોય. આપણે એમ કહીએ આને ઉણપ છે. એમ આ જમીનની અંદર આટલા પદાર્થો જે છે, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, એની ઉણપ જોવા મળે છે. અને જમીનમાં જો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી છે ને, એક આપણે મુખવાસમાં પણ ખાઈએ છીએ, એ અળસી, મગફળી અને બટાટા વગેરે પાક લેવામાં આવે છે. રેડી? પોટાશ એ રસાયણ છે, આ બધાનું આપી દીધું. બટાટા આપી દીધા, બાજરી છે, આ મગફળી, કપાસ, બરાબર. ચાલો, બધું આયરું અળસી. યસ, આયરું. મેં વાત કરી હતી એમ 5 વસ્તુ, જો ફરીથી સમજાવું. ક્ષેત્રફળ, વિસ્તાર, આયરું વિસ્તાર, આ પણ આવી જાય રાજસ્થાન. વિશેષતા તો કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે, આ ત્રીજો મુદ્દો. ચોથી બાબત તો કે રસાયણો, આયરા બધા રસાયણો જો. અને 5મી બાબત તો કે ધાન્ય પાકો. આવ્યા 5 બાબત? આવી 5 બાબત આવીને 8 જમીનમાં 5 બાબત છે, બીજું કાંઈ જ નથી. હવે આ બધી 8 જમીનને જો કોષ્ટકમાં મૂકી દો ને, 5 બાબતને કોષ્ટકને લાઈનમાં, એટલે આખું કહેવાય ને 8 પ્રકાર મોઢે રહી જાય. 8 મોઢે રહી જાય. એટલે ડરવાની જરૂર નથી. કોષ્ટક બનશે એટલે 8 જમીન યાદ રહે. બરાબર? આ જે લોકો બકવાસ કોમેન્ટ કરતા હોય એને સ્ક્રીનશોટ મોકલી દેજો બેટા, વાંધો નહીં. આજે તમે એમ જો, કાલથી કોમેન્ટ જ ન આવે. અને બાળકો માટે એક સરસ મજાનું પ્રોમિસ જોઈએ છે કે ભાઈ 1 મિલિયન સુધી તમારી આ જે ચેનલ જે છે, બરાબર, વિદ્યાકુલ અમારી, એને 1 મિલિયન સુધી પહોંચાડવા માટે મદદ કરો. સારા વ્યક્તિઓને શેર કરો, અનુભવ જણાવો, સ્વયં પબ્લિકેશનનો ઉપયોગ અમુક જે ખોટા ખર્ચ ન કરો અને 1 મિલિયન સુધી એને પહોંચાડો. કારણ કે સારામાં સારું તમને માહિતી પેપર જનરેશન યુથ એપ્લિકેશન આપે છે કે જે શિક્ષકો માટે પણ છે અને વિદ્યાર્થીઓ માટે પણ છે. પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રેક્ટિસ પેપર, બ્લુ પ્રિન્ટ, PDF, પાઠ્યપુસ્તકની PDF, ચેપ્ટર વાઇઝ વિડીયો, 1 કરોડથી વધુ લોકોએ આ એપ્લિકેશનની મુલાકાત લીધી છે અને MCQ ટેસ્ટ પણ છે. રેડી? પ્રેક્ટિસ કરવી હોય, મને કેટલું આવડે છે એ ચેક કરવા માટે યુથ એજ્યુકેશન પેપર જનરેશન નામની એપ્લિકેશનને આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો, બરાબર, અને એનો ઉપયોગ કરો. ચાલો, સારા માર્ક લાવવા હોય
તો આ બધી વસ્તુઓને કરજો. બાકી તમને એમ થાય સાહેબ આ બધું ફરજિયાત છે કે નહીં, ફરજિયાત તો નથી ભાઈ, પણ એટલું ચોક્કસ કે સારા માર્ક લાવવા માટે આ કરવું પડશે, આ કરવું પડશે. ચાલો, બધી જ માહિતી તમે આ નંબર પર કોલ કરીને પૂછી શકો છો. આગળ જે મેં નંબર આપ્યો હતો એમ 99 2 44 વાળા નંબર ઉપર. અને ત્રીજો પ્રકાર છે કાળી જમીન. બરાબર, મળી તારી કાળી રે હે લટુને કાળો ભેળીયો, અને માડી તારા ત્રંબક હે વર્ણ જાજો પાળ, હે મસરાળી મોગલમાં ગાંડી થઈ ડણકીને ડુંગરિયાવી મળ્યા, માડી તારી સેવાયું હે કરે તો કોઈ દાની ના મળ્યા. એટલે ભગવાનની સેવા કરશો ને સાહેબ તો ક્યારે નખમાં પણ રોગ આવશે નહીં. બરાબર, માતાજીને વંદન છે. અને કહેવાય કે ગુજરાતીમાં મા શબ્દ આવ્યો એટલે મને એક સરસ પછીની એક કહેવાય ને કે કવિતા મને યાદ આવે કે મુખેથી બોલું માં અને મને હાચેય નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા, અને મોટા કેરાને માં તે તો ખોળેથી ખાતા કેરા, પણ પાછો તારો ખોળો ખેલાવને શામળા. બરાબર, માઈ માં, બીજા બધા વગડાને વાહ. બરાબર, એટલે મા વિશે તો અદ્ભુત કહેવાનું છે સાહેબ, મા વિશે તો અદ્ભુત કહેવાનું છે. ત્રીજી કવિતા કહી દઉં. માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા બંધ, જળ હોય કે જગદીશ અંબા આગળ હાલ્યા. રેડી? ચાલો, એક્સપેરિમેન્ટ કરવું છે, તમે જ કરો. માં બોલો, માં, માં, મોઢું ઉઘડ્યું જો. બાપ બોલો, બાપ, બંધ થશે. એનો મતલબ એવો નથી કે પિતાનું મહત્વ જીવનમાં નથી, બંનેનું છે, બંનેનું છે. રેડી? અને આ દુનિયા થકી જ આપણે એટલા સારામાં ઉજળા છીએ કે આપણા માતા પિતા આપણને શ્રેષ્ઠ સારામાં સારા પ્રકાશન એટલે કે સારામાં સારા માધ્યમની અંદર મૂક્યા છે. અને સાહેબ તમે બહુ નસીબદાર છો કે આ વિદ્યાકુલની અંદર જોડાઈ ગયો છો. બાકી એવા કેટલાય લોકો છે કે હજી સુધી લોકોને સારું શિક્ષણ મળતું નથી. રેડી? એટલે માતા પિતાનો ખૂબ આભાર માનો. અને આજે 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 એક પ્રવૃત્તિ કરવાની છે. ઘરે જઈ માતા પિતાને થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ કહેજો. કહેવાય આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ દિવસ પગે તો લાગીએ છીએ, પણ માતા પિતાને ભેટજો. માતા પિતાને ભેટજો ને એને કહેજો પપ્પા મમ્મી થેન્ક યુ વેરી મચ, તમે અમને સારામાં સારા પ્રકાશનની સારામાં સારા એપ્લિકેશનની અંદર જોડાના, અમને સારું માધ્યમ આપ્યું એટલે અમે સારું ભણી શકીએ છીએ. રેડી? માતા પિતાને આજે 100% જે પગે લાગજો. થેન્ક યુ, શરમ લાગતી હોય તો થેન્ક યુ કહેજો, પણ એટલું ચોક્કસ કહીશ પોતાના માતા પિતા છે ને પગે લાગવાનું કે એને ગળે મળવાનું તો આપણને શરમ છે નહીં આવે, ન જ આવી જોઈએ. રેડી? ચાલો. અને જે લોકો પગે લાગે છે અને મળે છે અને થેન્ક યુ કહે છે એ લોકો ચોક્કસ મને આજે ફોટા મોકલજો કે સાહેબ અમે આજે આ પ્રવૃત્તિ કરી છે, કારણ કે એના થકી જ આપણે ઉજળા છીએ. બરાબર? ભૂલો ભરી બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી એ વાત તમે ભૂલશો નહીં. રેડી? ચાલો, માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનજો. તમને સારામાં સારા સ્ટેજ ઉપર મોકલ્યા છે. અને રેડી? આ પ્રવૃત્તિ કરવાનું ચોક્કસ ન ભૂલાય. કમસે કમ છેલ્લે કંઈ નહીં તો થેન્ક યુ, માતા પિતાને થેન્ક યુ કહેવાનું છે. રેડી? અને એમ પૂછશે તમને કે આ તમને કેમ આજે આમ ચાંદ કઈ તરફથી ઉગ્યો કે સૂરજ કઈ બાજુથી ઉગ્યો, તો કહેજો કે એક સારા શિક્ષક મળ્યા ને એને આ આંખનો પડદા પરથી એક અંધકાર હતો ને દૂર કર્યો, એટલે અમે આજે સારી માહિતી તમને સુધી પહોંચી શકે છે. બરાબર? કહેજો તમને અમારા સાહેબે કીધું, તમને ચોક્કસ કહેજો, કાંઈ વાંધો નહીં તમ તારે. પણ આજે થેન્ક યુ ચોક્કસ કહેજો. આજે થેન્ક યુ ચોક્કસ કહેજો સાહેબ. ઓકે? ચાલો. અને મને એના ફોટા ચોક્કસ મોકલજો માતા પિતા સાથેના. ચાલો. કાળી જમીનથી આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. 2 પ્રકારની જમીન વિશે અભ્યાસ કર્યો છે. બરાબર? ડીપીપી હમણાં મુકાઈ જશે. બરાબર? ડીપીપી હમણાં મુકાઈ જશે. અને રજા લઉં છું આજે રજા લઉં છું. મળે છે આવતા લેક્ચરની અંદર, પણ છતાંય એક વખત પ્રયત્ન કરી લઈએ.
નથી આવતું બેટા, સોરી. પોલ પણ આજે નથી થતો. ટેકનિશિયન વ્યક્તિની વાત કરી દીધી છે, રેડી, પણ છતાંય નથી થતું. આજકાલમાં ચોક્કસ કરાવી દઈશ, કોઈ પ્રોબ્લેમ નથી. આજના લેક્ચરમાં અંદર મજા આવી? લખો મજા આવી. સમજ પડી? તો લખો સમજાઈ ગયું. ઓકે, તો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લઉં. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. અને ખાસ ઉનાળો છે, તબિયતનું ખાસ ધ્યાન રાખજો. પાણી જેટલું બને એટલું ચોક્કસ પીજો. અને દિવસની અંદર 2 બોટલ એટલે કે કમસે કમ 6 થી 7 લીટર, બરાબર, જેટલું પાણી ભાવે એટલું પાણી પીજો. તબિયતનું ખાસ ધ્યાન રાખજો. મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લઉં. ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. બાય. ટાટા 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 ટાટા.